આજે જ્યારે તમે માવલના માંડવે રાજબાના પ્રસંગે જ્યારે અહીં પધાર્યા છો, જી શું કહેશો આ બાબતે? આવા કાર્યો તો થવા જ જોઈએ, હરહંમેશ થવા જોઈએ. અને રાજભા એટલે યંગ માણસ કહેવાય, અત્યારે યંગ કલાકારની ગણતરીમાં આપણે ગણીએ તો ચાલે. પણ રાજભા તો કરે જ છે, પણ આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. અને આપણા કામ મેલી અને દીકરીઓના પ્રસંગમાં આપણે અચૂક હાજરી દેવી જોઈએ. દીકરીના પ્રસંગમાં હાજરી દે એટલે ભગવાન એને બમણું આપે. જી. અને દીકરીનો પ્રસંગ તો આપણે શું કહેવું, બધા જાણતા હોય. હા. પણ આમાં ખાલી આવીને અહીંયા બેસી અને જે યથાશક્તિ હોય એમાં આપણે સપોર્ટ કરીએ, કાંઈ પણ કોઈ પણ રીતે આપણે સપોર્ટ કરીએ તો એ લેખે છે. અત્યારે રાજભા પણ એક યુવાન છે, યુવા કલાકાર છે. એમને આવા સારા વિચારો આવે છે અને યુવા વર્ગને આવા કાર્યોમાં જોડાવવું જોઈએ. શું કહેશો આ બાબતે? 100% રાજભાને આ વિચાર આવ્યો એમ હરેકને આવવો જોઈએ. જી. હરેક વિસ્તારમાં આવવો જોઈએ. જેમ કે આ રાજભાને ગીરમાં આવ્યો, હરેક પરગણામાં આવવો જોઈએ. બરોડો, ઘેડ, હરેક પરગણામાં આવા વ્યક્તિઓની એક એકની જરૂર છે. આવા વ્યક્તિઓ હોય તો આપણી દીકરીઓ, આપણા યંગ જનરેશન જે છોકરાઓ છે એને આવા સારા વિચારો આવે અને એ આમાં જોઈને કંઈક શીખશે રાજભા પાસેથી.